અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી નયનને ખબર પણ નહીં હોય કે આ જ સ્કૂલમાં તેનું 10માનું પરિણામ આવે તે પહેલા જીવનનું અંતિમ પરિણામ આવી જશે। આ સેવન્થ ડે સ્કૂલ તેના માટે ડેથ ડે સાબિત થશે। સ્કૂલમાં બનેલી એક નાની ધક્કામુક્કીની ઘટના અને તેના આ પ્રકારના વરવા પરિણામની તો નયનને પણ કલ્પના નહીં કરી હોય। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અને વિવાદોને જાણે તેડું જ નથી। સેવન્થ ડે સ્કૂલ હંમેશા કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે। હવે આ જ સ્કૂલમાં બનેલી મર્ડરની ઘટનાએ ફક્ત અમદાવાદ અને ગુજરાત જ નહીં આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે। તેના કારણે સેવન્થ ડે સ્કૂલ વધુ એક વખત બદનામ થઈ છે। આ સ્કૂલમાં થયેલી હત્યાના પગલે વાલીઓનો આક્રોશ માતું નથી। તેઓ સ્કૂલના સત્તાવાળાઓ સામે આકરા પગલાં લેવા ભલામણ કરી રહ્યા છે। અમદાવાદમાં આ ઘટનાના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। આ બનાવના પગલે અમદાવાદના ખોખરા, મણિનગર, કાંકરિયા, ઈસનપુર, ઘોડાસર વિસ્તારના વેપારીઓ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। તેની સાથે સાથે સેવન્થ ડે સ્કૂલ પર જોઈને લોકોએ હંગામો પણ મચાવ્યો છે। આ બનાવના પગલે એબીવીપી, વિહિપ અને બજરંગ દળ, એનએસયુઆઈ બધા જ મેદાનમાં ઉતરી પડ્યા છે। આના પરથી આ આખા ઘટનાક્રમના કેટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તે સમજાય છે। આજે શાળાની આ બેદરકારીના લીધે આ વિસ્તારની 200 જેટલી સ્કૂલોનું શિક્ષણ બંધ રહ્યું છે। આખા વિસ્તારમાં જાણે ભારેલો અગ્નિ છે। આખા ગુજરાતમાં આ વાત જાણે ચોરે અને ચોટે સર્જાઈ રહી છે। દરેક જણ કહી રહ્યું છે કે એક બાળક હુમલામાં ઈજા પામ્યા પછી અડધો કલાક સુધી તડફડતું રહ્યું તો સ્કૂલ સત્તાવાળાઓએ કેમ કશું ન કર્યું। અકસ્માતની એક ઘટના બને અને 108 5 મિનિટમાં આવી જાય છે। સ્કૂલના સિક્યુરિટીથી લઈને વિદ્યાર્થીઓએ તેને અડધો કલાક ત્યાં તડફડવા દીધો તે શું બતાવે છે? શું ખરેખર કોઈનો જીવ જાય ત્યાં સુધીની બેદરકારી હોય? પછી આ જ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને વાલીઓ મારે નહીં તો શું કરે? તેમની પૂજા કરે? મોંઘી દાટ ફીઓ પડાવતી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ સલામત નથી। આવી સ્કૂલોને વાલીઓ પાસેથી રૂપિયા ઉસેટવા સિવાય કશું જ કરવું નથી। આ સ્કૂલના જ શિક્ષકોમાંથી કોઈ એકના સંતાનની સ્થિતિ આવી થઈ હોત ત્યારે તેમને આ વાતનો અંદાજ આવ્યો હોત। પારકા છોકરાના મોતની કોને ચિંતા હોય તેવું સ્કૂલના શિક્ષકોનું અને સ્કૂલના સત્તાવાળાઓનું વલણ હતું। આ તો બીજા વિદ્યાર્થીઓ ઘાયલ નયનને હોસ્પિટલ લઈ ગયા, નહીં તો કદાચ નયનનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું હોત। સ્કૂલમાં હિંસાની ઘટના આજે બની તે પહેલા આ વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલમાં જ વિવાદ ચાલતો હતો। તેના કારણે સ્કૂલમાં પણ કેટલાક ગ્રુપ બની ગયા હતા। આના પરિણામે સ્કૂલમાં આ બંને જૂથ વચ્ચે ચડભડ ચાલતી રહેતી હતી। મૃતક વિદ્યાર્થીને સ્કૂલમાં ધક્કો મારવા બાબતે માથાકૂટ થઈ હતી અને તે સમયે એટલે કે લગભગ મહિના પહેલા શિક્ષકોએ બે વિદ્યાર્થીઓને ભેગા કરીને એકબીજાને સોરી કહી સમાધાન કરાવ્યું હતું। તે સમયે બંને ગળે પણ મળ્યા હતા તેમ બીજા વિદ્યાર્થીઓનું કહેવું છે। આશ્ચર્યની વાત એ છે કે વાત આટલી વધી ગઈ હોવા છતાં સ્કૂલના શિક્ષકો કે આચાર્યએ વિદ્યાર્થીના મા બાપને આ વાતની જાણ કરી ન હતી। સ્કૂલના સત્તાવાળાઓએ આ વિદ્યાર્થીઓ વચ્ચેની માથાકૂટ અંગે કોઈને કશું જણાવ્યું જ ન હતું। બધું જ શિસ્તના ઓથા હેઠળ ઢાંકી દેવાતું હતું। જો સ્કૂલના સત્તાવાળાઓએ બંને વિદ્યાર્થીઓના મા બાપને પણ જાણ કરી હોત તો તે સમજાવટથી આ સ્થિતિ થાળે પાડી શક્યા હોત, પણ સ્કૂલના સત્તાવાળાઓએ આવી કોઈ તસ્દી જ લીધી નહીં। વાત અહીં જ પૂરી થતી નથી। મૃતક વિદ્યાર્થીના પિતરાઈ સાથે પણ હત્યારા વિદ્યાર્થીઓ અઠવાડિયા પહેલા ઝઘડો થયો હતો અને તે સમયે પણ સ્કૂલે હત્યારા વિદ્યાર્થી સામે પગલાં લેવાનું ટાળ્યું હતું। સ્કૂલે તે સમયે જ પગલાં લીધા હોત તો વાત આ સ્થિતિ સુધી પહોંચી જ ન હોત। હવે એક વિદ્યાર્થી આટલી નાની વયમાં ધક્કામુક્કી જેવી બાબતમાં કોઈનું મર્ડર કરવા સુધી જઈ શકે તે બાબત અત્યંત ચિંતાજનક છે। મનોવિજ્ઞાનીઓ પણ જાણે સમાજ ક્યાં જઈ રહ્યા હોય તેની ચિંતામાં પડી જાય તેવો વિષય છે। આટલી નાની વયના બાળકમાં આ રીતે કોઈની હત્યા કરવાનો પણ વિચાર કઈ રીતે આવ્યો? આટલી નાની વયે હત્યા કરવાની તૈયારી ધરાવતો બાળક આગળ જઈને શું કરી શકે તે વાત પણ કોઈને થથરાવી દે તેવી છે। વિદ્યાર્થીઓની ચેટ જ બતાવે છે કે આ વિદ્યાર્થીનું વલણ કેવું હિંસક હતું। તેણે પોતે જ કહ્યું છે કે નયને તેને કહ્યું હતું કે તું હે કોણ? બસ તે બતાવવા મેં તેને મારી નાખ્યો। આ ઘટનાના પગલે સ્કૂલોમાં ભણતા બાળકોની સુરક્ષાને લઈને પણ મોટો સવાલ સર્જાયો છે। દરેક મા બાપ સામાન્ય રીતે સ્કૂલમાં બાળકને મોકલીને નિશ્ચિત થઈ જતા હોય છે। હવે તેઓએ પોતાના સંતાનની સુરક્ષાની ખાતરી પણ સ્કૂલવાળા પાસેથી મેળવવી જ પડશે। મોંઘી દાટ ફીઓ ભર્યા પછી પણ મા બાપના ચહેરા ઉપર તેમના સંતાનને લઈને ચિંતાની લકીર હંમેશા રહેવાની। પહેલા જે પ્રકારની હત્યા કોલેજ સ્તરે કે કોલેજ કેમ્પસમાં થતી હતી હવે તે સ્કૂલ સ્તરે થવા લાગી છે। આમ શિક્ષણના મંદિરને હત્યારાઓ અભડાવવા લાગ્યા છે।